અંજારના રતનાલ ગામે રહેતા ભાજપ શાસિત કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ 74 વર્ષીય જીવાભાઈ કરસનભાઈ વરચંદ આહિરનું ટ્રેનની ટક્કરથી મૃત્યુ નિપજ્યું છે। અંજારના પીએસઆઈ સીએસ ગઢવીએ જણાવ્યું કે આજે પરોઢે 5:30-6 વાગ્યાના અરસામાં રતનાલ રેલવે ક્રોસિંગ પાસે નમો ભારત ટ્રેનની ટક્કરે તેમને માથામાં ગંભીર ઈજાઓ થયેલી। સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં કાયમ માટે આંખો મીચાઈ ગયેલી। જીવાભાઈ દરરોજ વહેલી પરોઢે મંદિરે દર્શન કરવા જતા હતા। તેમના રહેણાંક અને મંદિર વચ્ચેથી રેલવે ટ્રેક પસાર થાય છે। હતભાગી જીવા શેઠના હુલામણા નામે લોકપ્રિય હતા। 2005 થી 2010 દરમિયાન તેઓ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહ્યા હતા। જીવાભાઈએ ગુજરાત પંચાયત પરિષદનું ઉપપ્રમુખ પદ પણ સંભાળ્યું હતું। તેમના સહજ સરળ સ્વભાવને લીધે રાજકારણ અને સમાજકારણમાં પણ કાયમ અજાતશત્રુ બની રહ્યા હતા। ઘણા સમયથી તેમની તબિયત થોડી લથડી હતી। તેમના આકસ્મિક નિધનના પગલે પરિવારજનો અને પરિચિતોમાં શોકની લહેર છવાઈ ગઈ છે।